5000 સાંડો લખાયો હોય ને તો સારું લાગે. બારો બાર સારું લગાડવું. ઈ ભોળા દાદા હોનાનો દોરો પહેર્યો જ છે ને. ભોળા દાદા એક દી દોરો પહેરવા આપો ને. શું કામ? એ મારા હાહરિયામાં સરબરિયાના લગન છે ને, તો મારે લગનમાં જવાનું છે એટલે. અમારે કંકોત્રી આવી તો અમે નથી જવાના. પણ ન્યા ભોળા દાદા બધા હગાવાલા આવે ને, હોનાના ઘરેણા પહેરેલા હોય ને મારું ગળું લાગે ખાલી, એટલે કહું એક દી દોરો પહેરવા આપો ને. જાતો લે પૈડું લેતા તો. એ બોલો પૈડાને શું કરું? એ હમણાં એને આવી જવા દે પછી કહું. યા ભોળા દાદા પૈડ્યો. એ આના ગળામાં પહેરાવી દે. પણ પૈડું હું કેમ પહેરાવ્યું? એ તારું ગળું ખાલી ન લાગે ને એટલે. હવે એમ કે પૈડું પહેરીને થોડું કઈ લગનમાં જવાનું હોય. આ તો તારો હું ભરોસો. તું કાલ આવીને કે ભોળા દાદા દોરો પડી ગયો તો બીજો દોરો ઘડાઈ જાય. આ તો તું જ દોરો ઘડાવીને ચાલ ને. તો નહીં આપો ને. એ ના. ભોળા દાદા બકુલભાઈ ને દોરો ન જો તો કઈ નહીં, મને તો 5000 રૂપિયા આપો, હું તો જમવા ભેગો થાવ. એ તમને પૈસા નથી દેવાના. મમરાભાઈ હાલો આપણે. યો બોલો મારી વાડીએ ઘરેણાં પૈસા લેવા વી આવે. તો ભોળા દાદા લાવો તો દોરો મને આપો તો, મને કેવો દોરો લાગે હું પહેરું. તો તને દોરો નથી દેવાનો. તું સાનો મનો બે. બેઠો હું કાક વિચાર ને ભોળો ઝપટ માં આવે એવું. અલ્યા ભોળો ઝપટ માં આવે ને ઈ જ વિચારું છું, પણ વિચાર તો આવા દે. હે હું બોલ્યા હમણાં? એ ભોળા ઝપટ માં લેવો એમ કેમ? એને અમને ધોલું મારી. અમે એવું જ વિચાર્યું છે કે ભોળા દાદા ઝપટ માં આવે કેમ? એટલે મને એક દી દોરો ન પહેરવા દીધો હોનાનો. મને આજ પૈસા નો આપ્યા. તો એવું કાક વિચારો ને ભોળાને ઝપટ માં લઈ લેવી. હમણાં હા 54 નંબરનો પ્લાન વાપરવી તો આ તો બધાયનું કામ થઈ જાય આપણું. ઓરા આવો પ્લાન સમજી લ્યો. લ્યો હા એમ થાય તો પછી હાલો કરો તૈયારી. એલા ડબ્બો હું કામ ખખડાવે? તું પાણી પીવા ગયો કે કઈ વસ્તુ વિખે? ઓહો ભોળા દાદા આમાં તો કેટલા બધા ઘરેણા છે. ઓય બાપા આ ઘરેણાં ડબ્બો હું કામ લાવ્યો? એ હું જોતો તો તમારી પાસે કેટલા ઘરેણા છે ઈ. એ ઘરેણાં નથી જોવા. દાતુ ઓલી વાડીએ ડુંગળી જોયા જા. એ હારું બધી વસ્તુ જ વિકતો હોય. તે એને કઈ ડુંગળી જોવા નથી મોકલ્યો. મારે ઘરેણા બીજે હંતાડવા ને એટલે એને આગો મોકલી દીધો. હવે ઓલો આવી રહ્યો છે તો તૈયારી માં રહેજો બધા. હા હા હાથમાં થોડું પાણી લ્યો અને તમે હાથમાં સોનાની વીંટી રાખો. જો મંત્ર બોલું એટલે સોનાની વીંટી ડબલ થઈ જશે, અને જો વીંટી ડબલ ન થાય તો ટુમ ટુમ ટેકરી વાળા તાંત્રિક પાછા ટેકરી આવી જશે. ટુમ 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 ટેકરી ટુમ 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 ટેકરી ટુમ 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 ટેકરી 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 ટુમ 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 ટુમ. હે સોનાની વીંટી બે થઈ ગઈ. તું વશમાં હું કામ બોલે? વિધિ ચાલુ છે. પણ વિધિ શાની ચાલુ છે? ઘરેણા ડબલ કરવાની. ઘરેણા ડબલ થાય? યા હવે સાનો મનો રે. એ હારું. ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી. હમણાં ઓલા ભોળા દાદાને જઈને કહે હા હા હવે તો હરખું બોલો. બોલો હોય ગયો. પણ અમારે તો ઈ બાને પ્રેક્ટિસ થાય. હે ભોળો આવશે? એ આવશે નહીં ને તો ઓલો એને લાવશે. બકુલભાઈ ઘરેણા ડબલ કરવા આવે ને તો રોકડા પૈસા મુકાવજો, મારા પૈસાની જરૂર છે. એ વાંધો નહીં, તમ તાર રોકડા મુકાવી. ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ 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 ટુમ. હા હા હાશ હવે વાંધો નહીં. ઘરેણા હરખા હંતાડી દીધા. હે બોલો તો ફફડાટી આવે. હેલા હું છું કેમ દોડતો દોડતો આવ્યો? એ જમરૂક કાકાની એની વાડીએ ટુમ ટુમ ટેકરીએથી કોક તાંત્રિક આવ્યા. એ હું છે? પણ એ કેવી વિધિ કરે બોલો. કેવી વિધિ કરે? એ જમરૂક કાકા પાસે એક વીંટી હતી ને તે એને વિધિ કરીને 2 હોનાની વીંટી બનાવી દીધી. હવે હોનાની વીંટી બે એમ થોડી થાય. અરે મેં જોયું એને 2 હોનાની વીંટી બનાવી. આ તો બનાવી છે. તો હું શું કહું, આપણે ઘરેણાની વિધિ કરાવી નાખવી એટલે ડબલ ઘરેણા થઈ જાય ને. ના રે ના આપણે કાઈ વિધિ કરાવી ના. ઘરેણા લઈને લઈ જાવ તો એમ થોડા ઈ લઈ જાય, આપણે હશું જ તે ને. તો મારે વિધિ કાઈ કરાવી ના. પણ વિધિ કરાવી નાખો ને, કદાચ મારા લગન થાય તો ઘરેણા તો કરાવવા જ પડશે. ઓલા ઘરેણા વિધિ કરાવીને ડબલ કરાવી નાખવી તો આપણે મફતમાં ઘરેણા થઈ જાય ને. આ એમ થાય હો. જા જા એને બોલાય જા. એ હું એને બોલાઈ આવું, પણ તમે અહીંયા એક બાજુ ને ઘરેણા ને બધું તૈયાર રાખજો. એ વાંધો નહીં જા હમ જા. જલ્દી જો તાંત્રિક આવે ને ત્યાં બધું તૈયારી કરી રાખું. ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ઓલો આવે છે કે નહીં? હા હા ટુમ ટુમ ટેકરી 2 જણા આવે છે. ના હા ટુમ ટુમ ટેકરી એકલો આવે છે. હા હા ટુમ 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 ટુમ. હા હા એ તું પાછો હું કામ આવ્યો? એ તાંત્રિક ને બોલાવવા આવ્યો. તાંત્રિક ને અમે લાવેલા છીએ ટુમ ટુમ ટેકરીએથી. પણ અમારે વિધિ કરાવી છે તો તાંત્રિક ને લઈ જવા દો ને. હમણાં અમારે બાંધતો તો કા? એ હવે નહીં બાજવી, લઈ જવા દો ને. લઈ જા જા. ભોળાને કહેજે અમારે બાંધે નહીં. એ હારો હાલો તાંત્રિક અમારી વાડીએ આવવાનું છે. કઈ બાજુ તમારી વાડી છે? એ આમ હું તમારી હારે જ છું. ટુમ 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 ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ ટુમ ટેકરી ટુમ 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 ટુમ. ઉડાઈ તો વિધિ કરવા ગયા. આપણને શું ફાયદો? ઈ ભોળાને છેતરી આપણો ફાયદો. હેલા તું તાંત્રિક ને લઈને આવ્યો? હા તમે બધી તૈયારી કરી રાખી? હા તો કોને ઘરેણા ડબલ કરવાના છે? એ મારે
તો દાદા ઘરેણા અહીંયા મૂકી દો એટલે ડબલ કરી દેવી. ના રે ના, હું ઘરેણાને નથી મૂકવાનો. ઘરેણા તું હાથમાં જ રાખવાનો છું. તો પણ કઈ રીતે ઘરેણા ડબલ થશે? ભલા દાદા ઘરેણા મૂકી દો ને. એ હારું લે. ટુમ ટકડી દુનિયામાં કોઈ એવો માણસ નથી જે ઘરેણાને ડબલ કરી આપે. હા હા જો એમ ઘરેણા ડબલ થઈ જતા હોય તો કોઈ કામ જ ન જાય. હા હા ટુમ ટકડી આ તો હું છે મારે કાલ લગનમાં જવાનું છે દોરો પહેરવાનો છે એટલે આ બધી માથાકૂટ છે. હા હા મારે કે 5000 રૂપિયા સંડો કરવાનો છે એટલે આ બધી માથાકૂટ છે. હા ટુમ ટકડી પણ મારે લગનમાં પહેરવાનો છે ઈ દોરો આમાં કઈ દેખાતો નથી. હા હા દોરો તળિયા પડ્યો છે ડબ્બામાં, ધ્યાનથી જોવો એટલે દેખાશે. ટુમ ટકડી આ દોરો જોઈ લીધો મેં તો હવે શરૂ કરીએ છીએ. ઉભા રહો, પહેલા તમારા ઘરેણા તો આવી ગયા છે, મારી માટે રોકડા તો મુકાવો. આહા દાદા હા રોકડા મૂકો તો રોકડા અમે ડબલ કરી આપશું હો. ના રે ના, રોકડા મારે ડબલ કરવા નથી. દાદા અમે ઠેઠ ટુમટુમ ટેકરીએથી આવ્યા એટલે રોકડા ડબલ કરાવી લ્યો. બોલા દાદા રોકડા હોય તો મૂકી જો ને ડબલ થઈ જાય ને આપણે. એ હારું લે. ટુમ ટકડી 5000 પડ્યા છે તો તમારા સાંડવાના આવી ગયેલા છે. તો હા હવે સટકવાની ધ્યાન રાખજો. ઉભા રહો, પેલા આંખો બંધ કરાવું છું પછી આમ તમારે સટકાય એમ નથી એમ પર પાણીનું માટલું પડ્યું છે. હા હા પહેલા તો હું સટકી જાય પછી તમે મારી પાછળ આવજો. ટુમ ટકડી તો હું આંખો બંધ કરાવું છું. હા હા દાદા હા હવે આંખો બંધ કરી જાઓ અને મનમાં 11 વખત ટુમ ટકડી એમ બોલો. ના રે ના, હું આંખો બંધ નથી કરવાનો. તો આંખો નહીં બંધ કરો તો ઘરેણા ને રોકડા ને બધું કેમ ડબલ થાય? આંખો કામ બંધ કરવી, એમ નામ ડબલ ઘરેણા કરો. તો આંખો નહીં બંધ કરો તો ઘરેણા ને રોકડા ને બધું કેમ ડબલ થાય? એ ભલા ડબલ નો થાય. તમે ઘરેણા લઈને વહી જાવ તો. દાદા અમે ઘરેણા લઈને ભાગી જાવી, અમારી ઉપર વિશ્વાસ રાખો. એ હારું લ્યો. બોલા દાદા આંખો બંધ કરજો ને. એ વાંધો ને હાલ. ટુમ ટકડી પૈસા મૂકી દો, ઘરેણા મૂકી દો. મૂકી દો, મને ખબર છે તમે બે છો યાર. હું ઓળખી જતો. નકા કઈ ઘરેણા થોડા ડબલ થતા હતા. પૈસા મૂકી દો. મૂકી દો. એ તો કોની મારતા? ના રે ના. ઓય બાબા, લે પકડ. હવે દોરાની ને પૈસાની ના પાડી તો તાંત્રિક બનીને આવ્યા. એ બોલા દાદા ઈ કોણ હતું? બોલાવીને તું આવ્યો નથી મને પૂછે.